બોલો સદગુરુ દેવની જય। મિત્રો, મારા ભાવિક ભક્તો, જે ધના સાહેબનું એક સત્સંગ છે, 4 થમ સંચાના છે અને 4 થમ સ્વયંના છે। તો ખરેખર આ જ્ઞાન જો આપણા ભીતરમાં ઉતારીએ તો આપણા ભીતરમાં એક ઉજાસ થાય છે મિત્રો। અને ખરેખર આવું ભરપૂર જ્ઞાન જો ધના સાહેબે પ્રાપ્ત કર્યું છે તો જીવનમાં કેટલો પરિશ્રમ એમને કર્યો છે મિત્ર। ત્યારે આજે આપણી સમક્ષ એક હીરાની જેમ તેમનું જ્ઞાન ઝળહળે છે મિત્રો। તેમની હરેક શબ્દ, હરેક વાણી આપણે જાગૃતતાની ઓર લઈ જાય છે મિત્રો। અને ખરેખર આવા જ્ઞાની પુરુષ ધના સાહેબ તો એ પણ કહે છે કે જાગૃતતા તમારી આત્માની સુગંધ છે, જાગૃતતા તમારી આત્માની સુગંધ છે। સમાજ આપણને એમ કહે છે કે તમે સારા બનો, પણ ધના ભગત જ્ઞાની પુરુષ એમ કહે છે કે તમે જાગો, તમે જાગો। કારણ કે જે જાગી ગયા છે તે સારા બન્યા વગર રહેવાના જ નથી। ગુલાબ ખીલ્યું છે તો એની ખુશ્બુ ચારો ઓર ફેલાવાની જ છે। એમ ધના સાહેબ એક જાગેલા જ્ઞાની પુરુષ છે। આજે એમનું જ્ઞાન ખુશ્બુની જેમ ચારો ઓર ફેલાય છે। અને જો એમનું જ્ઞાન આપણે ગ્રહણ કરીએ તો આપણા ભીતરમાં પણ એક ખુશ્બુની લહેર ઉઠે છે। એક શ્વાસોશ્વાસની માળાની અંદર પણ આપણી ખુશ્બુની લહેર ઉઠે છે। આપણા સ્વભાવમાં પણ એક ખુશ્બુની લહેર ઉઠે છે મિત્રો। તો 4 થમ સંસારના છે અને 4 થમ સંયમના છે। એમાં ધના સાહેબ શું કહે છે આપણને કે ધર્મ નામની ધાર્મિક ધજા જ્ઞાનના સહારે ફરકાઈ રહી છે કે એ સદાચારી સર્વ કહેવાય છે। જે સત્ય આચરવું થયું કહેવાય છે। એવા સદવિચાર અને સદાચારીના જે ટેકા છે મિત્રો, તેને મંડપ કહેવાય છે। તે મંડપના સ્તંભના ઓળખાણ એટલે જ્ઞાન થમ, દર્શન થમ, ચારિત્ર થમ અને તપાચારી થમ। એવા સદાચારીના સ્તંભના માધ્યમે જ ચારિત્ર ગમની શુદ્ધતા થાય છે મિત્રો। તે ગુરુ આજ્ઞાવાણીનું પૂર્ણતાનું પાલન પરિણામ સત એવો આત્માની ઓળખાણ આપી ધર્મ ધ્યાન એવી ધારાની ધજા ફરકાવે છે મિત્રો। એમ સર્વ મંડપનું સાચું પરિણામ છે। આવા 4 થમ જ્ઞાની વિરુદ્ધ વર્ણન કરે છે મિત્રો। ત્યારે તેમનું સ્વરૂપ કેવું જણાવે છે તે જાણો। જે 4 થમ ચોરીના કહેવાય છે। પહેલો થમ માન થમ, ક્રોધ થમ, લોભ થમ, મોહ થમ। આવા 4 થમનો માંડવો કહેવાય છે મિત્રો। જેના થકી સંસાર વૃદ્ધિ થાય છે। એમાં મંડપના ભેદ જ્ઞાને મુક્તિ થાય છે, જ્યારે માંડવાના મિથ્યા જ્ઞાને સંસાર વૃદ્ધિ થાય છે મિત્રો। તેને જ્ઞાને વિચારતા વ્યવસ્થિત જ લાગે છે મિત્રો। માંડવાની વિધિ નર નારીના હસ્તે મેળાપે કરી બંનેની રાગ પરિણામની સિદ્ધ કરી બંનેના વિષય સહારે સંસાર બંધનનું બંધન કરાવે છે મિત્રો। અને જવતળ બંનેના સહારે હોમાવે છે। જે એવી મિથ્યા માન્યતા એવી વ્યવહાર વૃદ્ધિને પામે છે મિત્રો, જે પોતાનું દિશા ફર્યું થયું છે। જ્યારે સર્વ મંડળનું પરિણામ સંસારની નિવૃત્તિનું કારણ બને છે મિત્રો। તેમાં મહાપુરુષના આદેશથી એક તત્વ ભાવના ભાવી એકલું આવ્યું એકલું જવાનું, કરેલા કર્મ પોતે જ ભોગવવાના એવી સત્ય સમજણ નિજમાં સમજી અન્યથી ઉદાસીન થઈ એવા ભાવે નિર્મોહી બની નિર્મળ દશા પ્રાપ્ત કરી ભવજળ તરવા નિરંજન નિવલ્ક દશા પ્રાપ્ત કરી પરલોક પ્રજારી અસંગથી એકલો બની છે। જે તરવા માટેની મૂળ દશા કહી છે તે દિશામાં વળે છે। આવું નિજ જ્ઞાને ગણતા નિશ્ચય ન્યાય એમ બોલે છે જે મોક્ષ પદ પ્રાપ્તિ પામે છે। બોલો સદગુરુ દેવની જય।